ગુજરાતી હું છું અંકુર રાવલ। સમાચારની શરૂઆત કરીએ એક મહત્વપૂર્ણ ખબરથી। પીએમ મોદીએ 24 કલાકમાં 2 વખત દેશવાસીઓને અપીલ કરી। ઈંધણ બચાવવા, સોનું ન ખરીદવા અપીલ બાદ રાજકારણ ગરમાઈ ગયું છે। પીએમ મોદીની અપીલ બાદ શરદ પવારે સર્વપક્ષીય બેઠકની માંગ કરી છે। બેઠકમાં પીએમ મોદી પણ ઉપસ્થિત રહે તેવી શરદ પવારે અપીલ કરી છે। મધ્ય પૂર્વમાં અસ્થિર સ્થિતિ વચ્ચે સર્વદળીય બેઠક બોલાવવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે। તો ગંભીર પરિસ્થિતિ વચ્ચે દેશના વિશેષજ્ઞોની સલાહ લેવી જોઈએ તેવું શરદ પવારે કહ્યું। પીએમની ઘોષણાથી દેશની અર્થવ્યવસ્થા પર વ્યાપક પ્રભાવની એ સંભાવના પેદા થઈ રહી છે તેવું પણ તેમણે જણાવ્યું। તો સર્વપક્ષીય બેઠક બોલાવવાની માંગ કરી છે। પીએમની આ ઘોષણા બીજી વખત એક હૈદરાબાદ તેલંગાણાથી તેમણે ઘોષણા કરી હતી। સાથોસાથ અપીલ કરી હતી દેશના નાગરિકોને પેટ્રોલ ડીઝલનો વપરાશ ઓછો એટલે કે ઈંધણ બચાવવા ઉપર તેમણે ભાર મૂક્યો હતો। સાથે સાથે 1 વર્ષ સુધી સોનું ખરીદવા પર સંયમ જાળવવા માટે પણ તેમણે દેશવાસીઓને અપીલ કરી હતી। સાથોસાથ ખાવાના તેલ પર પણ તમારે સંયમ જાળવવાનો છે તેવી પણ તેમણે અપીલ કરી હતી। વર્ક ફ્રોમ હોમનો પણ તેમણે આગ્રહ રાખ્યો છે। સાથોસાથ ક્યાંય પણ જાઓ છો અથવા તો તમે બીજી જગ્યાએ તમે જોબ કરો છો, એક શહેરમાંથી બીજા શહેરમાં તમારે જવાનું છે તો બધાએ સાથે મળીને એક ગાડીનો વપરાશ થાય, એક કારનો વપરાશ થાય, એક વાહનનો વપરાશ થાય તેવો આગ્રહ તેમણે રાખ્યો છે। ત્યારે પીએમ મોદીએ 24 કલાકમાં આ 2 વખત દેશવાસીઓને અપીલ કરી છે। તો અપીલ કરતા જ અત્યારે રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। આક્ષેપ પ્રત્યાક્ષેપ પણ થઈ રહ્યા છે। સાથે સાથે દેશની અર્થવ્યવસ્થાને લઈને પણ સવાલો એ ઉભા કરવામાં આવી રહ્યા છે કે ખરેખર પરિસ્થિતિ શું છે? શું ભારતની એ ઉર્જા અને આર્થિક સુરક્ષા સામે કેટલાક પડકારો ઉભા થઈ રહ્યા છે? એવા પણ સવાલો અહીંયા ઉભા કરવામાં આવી રહ્યા છે। ત્યારે ખરેખર પરિસ્થિતિ શું છે તે સમજવાનો પ્રયત્ન કરીશું।